को वरसाद नहीं आवत आवत केम नहीं हाँ वरसाद तो आवत केम ना आयो वरसाद तो गाइस जो हम मूवी बाय अरे दम तो फाइनली मित्रों अपना आई गए छे मुक्तेश्वर डेम જોવા માટે આ બધી ગેંગ આપણા હંગાત છે રોનક ચલો પાણી ભરવાનું બોલે ચીકો ચીક तो फाइनली मित्रों अपना आई गए छे पछवादड़ અને પછવાદળ આપણે તમે જોઈ શકો છો બધું કામ પૂર્ણ કર્યું પણ 3 દાડા સતત વરસાદના કારણે આપણે કામ બંધ રાખ્યું અને આજે આપણે આયા છીએ સ્પેશિયલ ખાલી આ કુવીની પાઇપલાઇન જોડવા માટે કારણ કે વરસાદ વધારે થાય તો કુવી પુરાવાના ચાન્સ છે એટલા માટે આપણે આયા છીએ આખું કામ પતાવીને આપણે ઘરે જઈશું રોનકભાઈ ને મહારાજ एक पाइप कटिंग करे છે पाइप लगाई હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ બધું કામ કરેલું છે પંચાયતનું અને હવે આલી દીધું વોશ બેસિંગનો પોઈન્ટ हेलो गाइस जो मम्मी કરી છે અમને બતાવવાનું છે બતાવી દેજો તમારે કરાવવું હોય તો જરૂરી કોન્ટેક્ટ કરજો અમારો તો ફાઇનલી મિત્રો આપણે પછવાદળ જે કામ કરવાનું તો પતાવી અને આપણે આવી ગયા ઘરે અને તો હવે આપણે તમને બતાવી દઈએ ઘરનો રિવ્યૂ તો મગફળી ફાઇનલી આ રીતની આપણે નીકળી ગઈ છે લગભગ આજે 15-16 દિવસ જેવું થઈ ગયું મગફળીને તો તમે જોઈ શકો છો કે મગફળી કેવી લાગે કોમેન્ટ કરજો અને જણાવજો કે કેવી લાગે છે વરસાદ સતત 4 દિવસથી ચાલુ છે એટલે લગભગ પાવાની કોઈ જરૂર નહીં આ છે આપણે ઊંચાળા ઓળીવાળા ખેતરની મગફળી અને હવે તમને બતાવીશું બીજા ખેતરની મગફળી અને સાઈડમાં આપણે જે ભાગ ઉપર મગફળીનું બિયારણ ખૂટ્યું હતું તે આપણે ચોળી કરી દીધી છે અને વરસાદ તો આવે જાય વરસાદ ચાલુ થઈ ગયો હવે તમને બતાવી દઈએ આપણા બીજા ખેતરની મગફળી કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો હજુ મગફળીના 7 તારીખે પહેરી હતી એટલે હજુ 15થી 17 દાડા જેવું થયું છે મહિનો પૂરો થયો નહીં પણ મગફળીનો વિકાસ જોઈ લો બીજું કે આપણે આરા ખેતરમાં અને આ ખેતરમાં બેમાં આપણે નેદેલું છે આ એક લાઈન બાકી છે ફુવારાની જે નેદવાનું ચાલુ હતું પણ વરસાદ આવ્યો એના કારણે આ ખેતરમાં આ ફુવારાની લાઈન જે છે એ બાકી છે બાકી આ બધું નેદેલું છે અને બીજા 2 ખેતર રહ્યા એમાં આપણે ઓલરેડી નેદમણ કરવાનું બાકી છે એટલે વરસાદ રહી જાય એટલે પછી આપણે એમાં નેદમણનું કામ ચાલુ કરાવીશું અને આ તમે જોઈ શકો છો નેદેલી મગફળી છે અંદર હવે વરસાદ સતત 4 દાડાથી ચાલુ છે એટલે થોડું ઘણું નેદમણ થઈ ગયું પાછું એ પણ આપણે સાફ કરી દેવું અને આવા આપણે જોવા જઈ રહ્યા છીએ બીજા ખેતર એટલે ત્રીજા નંબરના ખેતરની મગફળી હજુ મગફળીમાં 16 થી 17 દિવસ થયા
20 દિવસ પણ પૂરા નહીં થયા. તે જોઈ શકો આ છે તેની મગફળી. હજુ આમાં નેદવાનું ચાલુ નથી કર્યું, નેદવાનું બાકી છે. નેદા પછીનું રિઝલ્ટ આવું મળશે આપણને. હજુ મહિનાની થાય એટલે પણ તમને બતાવી દે વિડીયોમાં. હવે જોઈએ લાસ્ટ ખેતરની મગફળી. આ છે ચોથા નંબરના ખેતરની મગફળી. આ ખેતરમાં આપણે ખાતર નથી ભર્યું, પ્લસ આ ખેતર છે એ થોડું મરોડિયા જેવું હોય એટલે આમાં થોડી પીળાશ પડતી મગફળી કહેવાનો મતલબ કે કાબરી આવી છે. પણ હવે વરસાદ દિવસ છે તે કાબરી સુધરી જાય. બાકી આજે આપણે ત્રીજા નંબરના ખેતરની મગફળી છે, એકદમ રેડી છે. ફરી આપણે કમ્પ્લીટ મિત્રો તમને બતાવી દીધી. 4 ખેતરની આપણે લગભગ 10 કટ્ટાનું વાવેતર કરેલું છે. એ તમને 10 કટ્ટાનું મગફળીનું બતાવી દીધું કે ચેવી છે. હજુ 17-18 દિવસ થયા છે, 16 થી 17 દિવસ, 20 દિવસ પૂરા થયા નહીં, પણ વિકાસ સારો છે. અને બીજું કે આ ખેતર જે 3 છે એમાં આપણે સોણિયું ખાતર આ વખતે ભર્યું હોય એટલે એમનું આપણે રિઝલ્ટ મળી ગયું છે. અને જે આ ચોથા નંબરનું મોટું ખેતર છે એમાં આપણે સોણિયું ખાતર ભર્યું નહીં, અડધું ભર્યું છે આટલું, અડધું બાકી છે. એટલે જો સોણિયું ભરેલું છે ત્યાં તો આપણને કમ્પ્લીટ રિઝલ્ટ મળી ગયું. તો હવે મિત્રો આપણે જોઈશું મકાઈ. આપણે 2 કાપલા મકાઈ કરી, અને મકાઈ કરવાનું કારણ એ છે આપણે મગફળી વાવવાનો વિચાર હતો પણ બિયારણ મળ્યું નહીં. મગફળીનું બિયારણ નહોતું મળ્યું. અને આપણે એક વરસાદનું આ વખત વાતાવરણ જેવું કોઈ લાગતું નહોતું, અને વરસાદ ના થાય તો બિયારણ બગડે એ કારણથી આપણે પાછળથી રાખી હતું. પણ પાછળથી આપણને બિયારણ મળ્યું ના એટલે આપણે તેમાં મકાઈ પહેરી દીધી છે. હવે તમને બતાવીએ ત્યાં મકાઈ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મકાઈના ખેતરમાં, અને હવે તમને બતાવી દઈએ કે આ છે આપણે મકાઈ. મકાઈ આ રીતની ઉગી છે. ફર્સ્ટ ટાઈમ મકાઈ વાવી, અને ફર્સ્ટ ટાઈમ મકાઈ વાવી છે. અને એક ઓટોમેટિક પેરણીનું આપણે એડજસ્ટ કરવાનું હતું પણ થયું ના, એટલે આપણે જે સાદી પેરણી આવે એનાથી મકાઈ પહેરેલી છે. એટલે ફર્સ્ટ ટાઈમ એટલે આસી હોય કે જાડી હોય એમાં આપણને હજુ કોઈ અંદાજ નહીં, પણ આમ દેખાય છે કમ્પ્લીટ, એવું લાગે થોડી આશા જેવી, પણ આમ કમ્પ્લીટ છે. કારણ કે આપણે બિયારણ માટે પકાવવાની છે એ કારણ બરાબર તો ઓકે છે. અમુક ચહેરામાં ઉગી નહીં એવી છે. અને આ ક્ષેત્રમાં તો કમ્પ્લીટ નીકળી. તો આપણે 2 કાપલો કર્યો છે મકાઈનો. આ વખત ફર્સ્ટ ટાઈમ કેવું રિઝલ્ટ મળે જોઈએ.
તો ફાઇનલી મિત્રો આપણે તમને 4 ખેતર મગફળી અને 2 ખેતર મકાઈ એ વાવેતી ઓલરેડી તમને બતાવી દીધી. અને હવે આપણે મળીશું 15 થી 20 દિવસ પછી. હાલ તમને બતાવીશ એ પછી કેટલી મોટી થાય છે અને કેવો વિકાસ કર. તો આ ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા ખેતી ઇલેક્ટ્રિક પ્લમ્બિંગના વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાવડી વધી લઈ. તો ફાઇનલી મિત્રો રિક્ષાની વર્જીનું કામ પતાવી અને આપણે અહીંયા સાઈડ ગયા. સાઈડ ઉપર આવીને આપણે ટીશ્યુ તોડવાનું ચાલુ કરી દીધું. સામાન હજુ આવ્યો નહીં. આપણે ચાલુ કરી દીધું સાઈડ સુરતપુરા. તો ફાઇનલી મિત્ર આપણે આવી ગયા ઘેર આવવાનું કારણ કે મશીન અચાનક બંધ થઈ ગયું તો ઘેર આવવું પડ્યું. તમે જોઈ શકો છો મશીનનો વાયર બળી ગયો અને એક મશીન કાલે કમદાર બંધ થઈ ગયું હતું, એક મશીન આજે બંધ થઈ ગયું એટલે ઘેર આવવું પડ્યું સાઈડ બંધ કરી. હવે ઘેર આવીને ચાલુ કરી દીધું રિપેરિંગનું પણ. સાહેબ બોલો પણ હા બોલો. જોબલો ના નો એવું ના આવે. તો ફાઇનલી સાઈડ ઉપર આજ તો રોનકભાઈ રિક્ષા ચલાવી. કેવું લાગ્યું રોનક રિક્ષા ચલાવી? હા કોમ તાકીને કે हम लोग आज इसका चलाई करी पार्टी का गए ना મને ફૂલિંગ ચલાઈ કરી મને મજા આવી. મજા આવી ગઈ? પણ વધારે દોડા એટલે બીક લાગતી હતી લે. બધા દોડાવ કરી બીક લાગતી હતી થોડી. હતા એટલે બીક તો થોડી રાખવી પડે. હા ગરમી જેવી લાગે. અરે ગરમી જેવી લાગે. ગરમી એક નંબર લાગે. કોમ કરવાની ઈચ્છા દેખાય. લે ચા
ધણિયો મેહુલભાઈ હીરાની સદોરી હાલો લો લો હાલ મેહુલભાઈ ને લડિયો ગવરાવો હે ધણી રે ઘણી રે તમે ઘણા હોશિયાર સાજો હોવરના સાજો મેહુલભાઈ ઘણી હા હોશિયાર થજો તે મોમો ના ઘેર જજો મેહુલભાઈ મોમો ના ઘેર જજો મોમો તમારા લખાપતિ મમ્મી પીવરવાળો દાદી ને તો ભણાવાલા તેડી ને મારે નવા મણ પાતા હોય મનો દાદી મારે તાવ દાદા ને તો ભણાવાલા તેડી ને મારે હાલો લો લો હાલ મેહુલભાઈ હોવર ના થજો ઘણી રે ઘણી ને તને ઘણા હોશિયાર થજો તો ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ને મેહુલ વાહ કેવો પડ્યો વરસાદ જબ્બો પડે નદી લાગી આપણે લગભગ અડધો કલાક જેવો વરસાદ પડ્યો પણ એક નંબર વરસાદ પડ્યો આપણે જોઈ લો સવારે તો કોઈ પોણી જોવા મળતું નહોતું પણ હાલ તો કેટલું બધું પોણી જોવા મળે અને આપણે હેડીએ છીએ આપણા પગ કેટલા પોણીમાં ડબોળાય છે અને હવે આપણો બંબો મેલ્યો એ પણ ત્રોસો થઈ ગયો હ અને હવે તો એ જુઓ છો ઢેચણ પાણી ભરાઈ ગયું છે મફળીમાં અને કાલે આપણે મફળી હરવાનું ચાલુ કર્યું હતું પણ વરસાદના લીધે બંધ કર્યું હતું ચપ્પલ ચો જા અને હવે આપણે જોવા જઈએ છીએ નેચાળા ખેતરમાં કે તેઓ આપણા નળ મેલ્યા હતા તે જેવી હાલત છે કેમ કે વરસાદ કાલ કરતાં વધારે આવ્યો આ ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું ઠેઠ ઉઠી ને મેહુલ આ મેહુલ છે કહું પહેર્યું લે આવું જૂની સિસ્ટમ ઓમ ફરીને બોલ નવો લીધો આ રેનકોટ આટલામાં તો ચાય મળતો નહીં આ રેનકોટ લેવા માટે સીધું જવું પડે દુબઈ સુરત એ બાજુ જવું પડે કોઈ આટલામાં તો ચાય મળતો જ નહીં વરસાદ જેવો પડે લે જાડી તો પલળી આ ખેતરમાં પણ પોણી જબ્બર ભરવાનું છે હોમ પેલા બંબાથી પેલા ખેતરનું પોણી ઓમાં આવે છે આપણે નળના જોઈન્ટ માર્યા હતા પણ જોઈન્ટ કોઈ જુદા થઈ ગયા વરસાદ જબરજસ્ત થયો છે અને વરસાદ થયો એ પ્રમાણે થોડું ઘણું નુકસાન રહેવાનું ફાયદો થાય નુકસાન હ તો વાંધો નહીં આ તો થઈ ગયા સેટ પણ થયો એ મહત્વનું હ આપણે વરસાદની બહુ જરૂર હતી અને તમે જોઈ શકો છો મકાઈ આવા મોટી થઈ ગઈ છે 1-2 મહિના પછી એનું રિઝલ્ટ જોવા મળશે કેવડી મોટી થાય એટલે દેખા પછી ડોડો બોડો આવશે એટલે આપણે તમને બતાવશો તો અત્યારે તો હાલ વરસાદ છે એટલે જોઈ લો પોણી
અને હજુ તો દિવસે પડ્યો હોય નાઇટમાં કેટલો બીજો વરસાદ થાય હવે તમને બતાવીશું કે આપણા ગામમાં જે તળાવ છે એ કેટલું ભરવાનું એ તમને બતાવીએ તો ચાલો હવે જઈએ સીધા તળાવ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે તળાવમાં અને તળાવ આટલું ભરવાનું તળાવ જબરજસ્ત ભરવાનું છે અને ટૂંક જ સમયમાં આપણે નર્મદા કેનાલનું પાણી એ તળાવમાં નાખવાનું છે તો એના માટે ચેમ્બર તૈયાર થઈ ગયું છે એ ચોખ્ખું પાણી જશે ભાવ વચ્ચે ભરવાનું પેલામાં ભરવાનું છું અને આ તો તૂટી ગયું ચેમ્બર તૈયાર થઈ ગયું તેરી પોણી કેમ નહીં ગયું લે કયો આયરી પોણી ઓમાં અંદરથી કેમ ના આખું ભરે તાણા જાય કે પેલા પથ્થર પર થઈને જાય શું ભરણી સીધો તેમાં પડે તને આવા કેમ આવા મત પડે તને પેલે પડે તો ખૂણામાં કેવો પડે વરસાદ તો ફાઇનલી મિત્રો આપણે ચોમાસામાં કંકોડો જે ખાઈએ છીએ એનો વહેલો આટલા કંકોળો સવાય આ બતાવો આરે કંકોડો કોઈ કણ મોટું હતી કે કોઈ જો નાના તો કંકોડાનું શાક જેને ખાધું હોય એ કોમેન્ટમાં જણાવજો તો ફાઇનલી મિત્રો આપણા ચોમાસામાં એક જ એવી શાકભાજી છે કે આપણને ખાવા મળે ચોમાસા સિવાય આપણને બીજી ઋતુમાં ખાવા મળતી નથી એવી તમે જોઈ શકો છો કંકોડો તો જબરજસ્ત કંકોડો આવે આપણે તો 3-4 દાડાથી કંકોડો જ ખાઈએ છીએ અમારા જાડીનો ભાવતો નહીં બોકા કરે કેટલા દાડે આપણે કંકોડા શાક બને એમાં માના ખાવાની મજા આવી જાય જો આરે કંકોડો આરા મોટો કંકોડો દેખાય એમ જેને પણ કંકોડાનું શાક ખાધું હોય એ કોમેન્ટમાં કરજો ને જેને ભાવતું હોય એ કોમેન્ટ અને કરજો અમને નહીં ભાવતું એટલે 4 દાડા જેને અમારી ના- ભાખરી પડો જે ના ભાવતું હોય એ કોમેન્ટ કરજો ભાવતું હોય એ કોમેન્ટ કરજો